ક્ષત્રિય નિર્ભાતી મહારાજ સદગુરુદેવ સૈની ઉકળતી દેવો ઉતારી મેરે મોડાયા વિયા हमारे हालोलથી પ્રતાપ આવ્યા છે દર વખતે દર વર્ષે નાના મોટા કાર્યક્રમમાં એમનું ખૂબ મોટું યોગદાન હોય છે ત્યારે 1001 રૂપિયા આપ્યો જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય कठीवाड़ा कन्या राजेंद्र आश्रम की कविता मैडम 1001 રૂપિયો મોકલાયો છે આવી શક્યા નથી જોરદાર તાળીઓ થઈ જાય કવિતા મેડમ માટે અને અમારે સુનિતાના પપ્પા 5001 રૂપિયો આપ્યો છે ભંડારામાં જોરદાર તાળીઓ થઈ જાય એકવાર
બાપુ રણુજામાં કેમ લાગી વાર મોઢા કેમ એ મારે પોચ ફૂલોનો મોરબીથી માલસિંહભાઈ ચાંદપુરની બાજુમાં મોરબી ગામ 1001 રૂપિયા એક જોરદાર તાળી દેજે માલસિંહભાઈ માટે કેવું છે અરે મહારાજ સાહેબને પણ રોમદેવા જો કે પાછળ ઘણા બધા ઉભા છે કેમેરા વાળા તો બેસી જાવ ને વિડીયો કરો તો બહુ સારું કારણ કે બધાને ડિસ્ટર્બ થાય દૂર દૂરથી બધા કાર્યક્રમ માણવા માટે આવ્યા છે ત્યારે અને છેલ્લી વાર અમારે સોરી રાજુભાઈ સાહેબ એક ફરમાઈશ પૂરી કરી એમને પછી બાપુને મૂકવા જવાનું છે છોટાઉદેપુર ત્યારે બોરદાથી રણછોડભાઈ હાલ વડોદરા છે વડોદરાથી કાર્યક્રમ માણવા માટે આવ્યો છે 501 રૂપિયા ભંડારામાં આપ્યો છે એકવાર રણછોડભાઈ માટે કાર્ય થઈ જાય અને લગામીથી રાજુભાઈને એક ફરમાઈશ છે ત્યારે બેન મને કોની ના પાવો કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ અને એવા અમારા ઓડથી ચિમનભાઈ HDFC બેંકમાં છે 701 રૂપિયા આપ્યો છે જોરદાર તાળી દેજે ચિમનભાઈ માટે ત્યારબાદ કુંડલથી અમારો ભાણો છે મારી કાકાની દીકરી બેન છે કિશનભાઈ 1001 રૂપિયા આપ્યો છે જોરદાર તાળી એકવાર કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ
અને અમારે સહજાનંદ ઓટો ગેરેજ એવા સતીશભાઈ ડુંગરજી વાળા 21,000 રૂપિયા ભંડારામાં આપ્યા છે, 13,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને 8,000 રૂપિયા રોકડા આપ્યા છે. એકવાર સતીશભાઈને તાળીઓ સન્માન થઈ જાય અને અમારે રાજુભાઈને પણ જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય. રાજ ફેશન આવી જાય રાજ ફેશન તરફથી 1200 રૂપિયા ભંડારામાં આપ્યા. જોરદાર તાળીઓ રાજ ફેશન માટે. કેમ રહીએ ગુરુ ના કેમ રહીએ. અને મેલેડી સ્ટુડિયો છોટાઉદેપુર એવા દેવલિયાથી રાજેન્દ્રભાઈ 1,001 રૂપિયા આપ્યો. રાજેન્દ્રભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. થોડી સમજથી નિરંજનભાઈ માટે એકવાર તાળીઓ થઈ જાય. 500 રૂપિયા માટે વાત. કુવાની કોઠે બેન મંજુલાબેન પાટપુરાવ્યા કંઠીઓ બંધાવી નુગરાના સુગરા થયા. કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ. અમારા જોજમાં મંજુ મસાલા વાળી પ્રખ્યાત મસાલો લેવો હોય તો મંજુબેન નો. વાહ મંજુબેન માટે એકવાર તાળીઓ થઈ જાય. 2151 રૂપિયા બાબાના ભંડારામાં. અને પાવીજેતપુર અને છોટાઉદેપુર દેવ પૂજા સ્ટોર દરેક જાતનો પૂજા પાઠનો સામાન રાખે એવા અમારા જમલાવાળા ગોવિંદભાઈ 1,001 રૂપિયા આપ્યો. ત્યારે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કઠીવાડા કન્યા રાજેન્દ્ર આશ્રમથી કનાભાઈ 1111 રૂપિયા જોરદાર કનાભાઈ માટે તાળીઓ થઈ જાય. થોડી સામગ્રી નરેન્દ્રભાઈ 1,001 રૂપિયા જોરદાર તાળીઓ. એક એમ રહીએ ગુરુ વિના કેમ રહીએ.
કંઠી કરોડો તો મારા ઘર મારે पे हो नहीं तो झुपड़ी और धावो के मेरे गुरु बिना जोहार स्टूडियो YouTube चैनल परेश भाई एमना तरफથી 500 ની કમી લેવો ત્યારે कंठी ना तो मारा घर घर हूं जाके झुपड़ी बनाऊं के मेरे गुरु बिना गुरुजी महाराज से દૂધની ડેરીવાળા 1100 રૂપિયા ભંડારામાં એ પાસે ને 120 લીટર દૂધ આપ્યું છે. જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય. 100 આ તાલ ગમે તે હોય, સુર ગમે તે હોય,
પણ મૂળ વસ્તુ ભજન છે એ મગજમાં બેહાડજો. આનંદ કરવાની વાત અલગ છે, ભજનનો આનંદ અલગ વસ્તુ છે. અમારે બધા સાજિંદા સૂરના જાણનારા, સૂરને માનનારા બધા અહીંયા મંચ પર બેઠા છે. પણ અમે આ તાલ એટલા માટે લીધો છે કે આપણો સમાજ આમ ભજનમાં નથી આવતો, પણ સંગીતના કારણે. એટલે આ સૂર તાલને નહીં પણ મૂળ વસ્તુ ભજનમાં છે, મગજમાં ધ્યાન રાખી કેમ રહીએ ગુરુ વિના કેમ રહીએ મારા તમામ કાર્યક્રમોમાં ગાડી લઈને આવે. 1500 રૂપિયા ભંડારામાં આવ્યા છે. દાતાઓ તો ઘણા બધા છે. પછી એમની યાદી જાહેર કરશું, સંતોનું સન્માન કરીએ પછી એમને વિદાય કરી અને પછી યાદી જાહેર કરશું. એમાં અમારે ઓર્સન હોસ્પિટલ ડોક્ટર જીતેન્દ્ર રાઠવા જેમણે 50 કિલો ચોખા ભંડારામાં મોકલ્યા છે. એકવાર ડોક્ટર સાહેબને જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય. બાજુમાં આશ્રમનું મંદિરનું કામકાજ ચાલુ છે. ટોટલી કામકાજ જેને કર્યું બંતાભાઈ ડોલેરિયાથી 1000 રૂપિયા ભંડારામાં આપ્યો છે. રાત દિવસ આ કામ ચાલુ રાખ્યું ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. હજી પણ 50-60% કામ બાકી છે. તમારા બધાના સાથ અને સહકાર થઈ જશે. બાપાને દુઆ કરજો કે વહેલી અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એવા આશીર્વાદ આપીને કીધો. અને ખુમાનભાઈ
1100 રૂપિયા જોરદાર તાળી થઈ જાય કુમારભાઈ માટે જેના મંડપની સેવા વર્ષોથી આપી છે ને એવા વાલજીભાઈ 500 રૂપિયા એકવાર જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય વાલજીભાઈ માટે ગુરુ વિના આમ તો અમારે ગામના છે મોહનભાઈ અને ભાભી પણ હરિધામ સપના સ્વામિનારાયણ મંદિરે રહી છે ત્યાંથી પ્રોગ્રામ બનાવવા માટે થઈને આવ્યા છે 600 રૂપિયા ભંડારામાં આપ્યા છે અને અમારે દીપકભાઈ 201 રૂપિયા જોરદાર તાળી થઈ જાય દીપકભાઈ માટે છેલ્લી વાર કાર્યક્રમનો વિરામ કરી અને આપણે ભજનીકોને સાંભળવાના છે સંતોનું સન્માન પણ કરવાનું છે પણ અમારે વડીલ આવ્યા છે ત્યારે સિલોજી રસિકભાઈ આવ્યા છે 1151 રૂપિયા જોરદાર તાળી થઈ જાય રસિકભાઈ માટે રાજભાઈ રાજભાઈ 500 રૂપિયા એક જોરદાર તાળી થઈ જાય રાજભાઈ માટે પાટે વેલે રાત ધાનો એ મારા આમ તો બોલતાના છે પણ હાલ વડોદરા છે હર્ષભાઈ 500 રૂપિયા બાપાના ભંડારામાં આવ્યા છે કૃષ્ણા ડિજિટલ સ્ટુડિયો ભરતભાઈ 1111 રૂપિયા એકવાર જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય ગોલા ગામડી પૂજ્ય અશોક મહારાજ સાહેબ 32 કોટી દામ 22 તારીખે ગોલા ગામડી 32 કોટી ધામમાં દિવસનો પાઠ 22 અને 23 તારીખ જોરદાર તાળીઓથી સન્માન થઈ જાય હા અને અમારે સિમલ કુવાથી સંજયભાઈ 551 રૂપિયા 2 મિનિટનું સંગીત છે રાજુભાઈ હવે આવી જાઓ હા ક્યાંથી આયો રમતો જોગીરો
ધનગીરી બાપુ લાઈવ છે ત્યારે એકવાર બાપુના લગ્ન થઈ જાય જય લક્ષ્મી. વાહ ભેગા ધામ ભેગા ઢીંગારી પણ ચેતન સમાધિ થઈ ગયા આપણે તેના યાદી કરીને એમ. ક્યાંથી આયો જટાધારીઓ ભૈયા ક્યાંથી આયો રમતો જોગીડો રમતો જોગીડો રમતો જોગીડો ફરી પાછા આપણે રાઉન્ડ કરીશું. હજી ઘણા બધાની ફરમાઈશ છે પણ આપણે ખૂબ મોંઘા કલાકારો આપણા આંગણે આવ્યા છે. આ સજેસ્ટ રાજુભાઈની ફરમાઈશ હતી અને અશોક મહારાજ સાહેબની ફરમાઈશ હતી. અશોક મહારાજને ખાતા નીકળી ગયા. અશોક મહારાજ 2 મિનિટ માટે ફરી પાછા આવી જાઓ પછી નીકળજો.